હેલો એવરીવન એન્ડ ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ સાદિક બ્લોચ અને આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુનિક ઇંગ્લિશ સોલ્યુશન્સ. લાસ્ટ ટાઈમ આપણે યુનિટ નંબર 4 સ્ટાર્ટ કર્યો હતો. સન ટૂર, આપણે સૂર્યની મુલાકાતે પણ ગયા હતા. સુરત દાદાને આપણે કેમ છો કેમ નહીં પણ કરીને આવતા રહ્યા પાછા. ઓકે, અને ઘણી બધી આપણે માહિતી મેળવી અવકાશ વિશે, અને સાથોસાથ જે સોલાર જે પ્લાનેટ્સ છે બધા, બરાબર, સોલાર સિસ્ટમ એની આપણી જે આપણો સૂર્ય છે એની આસપાસ ફરતે કેટલા ટોટલ ગ્રહો ઓર્બિટ કરે છે એના રિલેટેડ આપણે બધી માહિતી લીધી હતી. સાથોસાથ સૌર ઉર્જાનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એની પણ આપણે થોડો ઘણો બેઝિક આઈડિયા આપણે લીધો હતો, બરાબર. એની ચર્ચા અધૂરી હતી, જેની ચર્ચા આજે આપણે પાછી રિઝ્યુમ કરશું. વાંચું છું. અહીંયા આપણે પહોંચ્યા હતા સાયન્ટિસ્ટથી, બરાબર. આપણે લાસ્ટમાં આપણે ચર્ચા કરી હતી ધીસ સોર્સિસ આર કોલ પેટ્રોલ, વિન્ડ, વોટર એન્ડ સો ઓન, એટલે કે આવા બધા એના સ્ત્રોતો હોય છે, એની અંદરથી આપણે એનર્જી, ઉર્જા પ્રાપ્ત કરી શકીએ. હવે ટોટલી ટોપિક છે એ સૌર ઉર્જા ઉપર શિફ્ટ થાય છે. જોઈએ. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. ઇન ફેક્ટ, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. The heat from the sun rays is utilized to produce electricity. People have making use of solar heaters, solar batteries, etc. હવે જોઈએ મિત્રો શું કહેવા માગે છે આ પેરેગ્રાફ. સૌથી પહેલાં તો કહે છે સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ મતલબ ઉત્પન્ન કરવું, સર્જન કરવું, ઉત્પન્ન કરવું, રાઈટ. એટલે કે વૈજ્ઞાનિકોએ ઉત્પન્ન કરતાં શીખી લીધું છે, બરાબર છે. શું? તો કે ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉર્જા. કેમાંથી? તો કે ફ્રોમ ધ સન રેઝ, એટલે કે સૂર્યના કિરણોમાંથી વૈજ્ઞાનિકોએ, સૌર ઉર્જામાંથી વૈજ્ઞાનિકોએ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવાનું શીખી લીધું છે, શરૂ કરી દીધું છે, બરાબર. ઇનફેક્ટ, સાયન્ટિસ્ટ બિલીવ દેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, અલબત્ત વૈજ્ઞાનિક છે કે ભારત જેવા ગરમ દેશની અંદર, એટલે કે જ્યાં ખૂબ જ ગરમી પડે છે, વોર્મ મતલબ ગરમ, એટલે કે ભારત જેવા ગરમ દેશોની અંદર ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. મેજર મતલબ મુખ્ય, એટલે કે સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે, બરાબર. ધ સન કેન બી મતલબ બની શકે છે. શું? તો કે અ મેજર સોર્સ ઓફ એનર્જી. મેજર મતલબ મુખ્ય, સોર્સ મતલબ સ્ત્રોત, ઓફ એનર્જી એટલે કે ઉર્જાનો. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. During recent times એટલે કે ભૂતકાળના સમય દરમિયાન, બરાબર છે, એટલે કે તાજેતરમાં, બરાબર. ન્યુમેરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટેડ. ન્યુમેરસ મતલબ અનેક, એક્સપેરિમેન્ટ્સ મતલબ પ્રયોગ, અનેક પ્રયોગો હેવ બીન કન્ડક્ટેડ એટલે કે કરવામાં આવ્યા હતા. ક્યાં? તો કે ઇન ગુજરાત, એટલે કે ગુજરાતની અંદર ભૂતકાળમાં સંખ્યાબદ્ધ અનેક પ્રયોગો કરવામાં આવેલા હતા. શેના માટેના? ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી, બરાબર. એટલે કે આ ઉર્જાના સ્ત્રોતને નિયંત્રણમાં લાવવા માટેના અનેક પ્રયોગો ગુજરાતમાં કરવામાં આવેલા હતા ભૂતકાળમાં, રાઈટ. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. હવે હીટ મતલબ થાય ગરમી. ફ્રોમ ધ સન રેઝ એટલે કે સૂર્યના કિરણોમાંથી જે મળતી ગરમી છે, ઇઝ યુટિલાઇઝડ એટલે કે એનો ઉપયોગ કરવામાં આવે છે. શેના માટે? ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે. પ્રોડ્યુસ, જનરેટ કયો કે પ્રોડ્યુસ કયો, બંનેનું ગુજરાતી થાય ઉત્પન્ન કરવું અથવા તો સર્જન કરવું, રાઈટ. એટલે કે સૂર્યના કિરણોમાંથી જે ગરમી મળે છે એને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. એટલે કે લોકોએ પહેલેથી જ, બરાબર, લોકોએ ક્યારનું સોલાર કુકર, સોલાર હીટર અને સોલાર બેટરીઓનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. મેકિંગ યુઝ એટલે કે
સ્ટાર્ટેડ મેકિંગ યુઝ એટલે કે શરૂ કરી દીધું છે ઉપયોગ કરવાનું, રાઈટ, એટસેટ્રા મતલબ વગેરે, બરાબર. આ બધી વસ્તુનું ક્યારના લોકો અત્યારના બધું યુઝ કરવા માંડ્યા છે, બરાબર. મને યાદ છે કે એપ્રોક્સિમેટલી મેં સૌથી પહેલું સોલાર હીટર, બરાબર, રાજકોટની અંદર જો વાત કરીએ તો મેં જોયું તો એપ્રોક્સિમેટલી 15 વર્ષ પહેલાંની વાત છે, રાઈટ. તો 15 વર્ષ પહેલાં કાલાવાડ રોડ ઉપર અગાસી ઉપર છે ને એક બંગલા ઉપર હતું, એટલે હું મારા ફાધરને પૂછતો કે પપ્પા શું છે, એટલે ત્યારે મને પપ્પાએ વાત કરી હતી. તો કહેવાનો મતલબ એ છે કે હવે આ બધી વસ્તુ કોમન બની ગઈ છે, બરાબર. પછી આગળ, હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ ધ મલ્ટી સ્ટોરે બિલ્ડિંગ્સ, hospitals, hotels, factories, and offices? They are solar heaters. This device collects energy from the rays of the sun. This energy is converted into heat. The heat produced from solar energy is used to heat water. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, drinking and so on. હવે જુઓ કે છે હેવ યુ નોટિસ્ડ એટલે કે શું તમે જોયું છે. હકીકતમાં નોટ મતલબ નોંધ કરવી થાય, પણ અહીંયા નોંધ કરવાના સેન્સમાં નથી, જોવાની સેન્સમાં છે, એટલે કે તમે જોયું છે શું, તો કે શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ ધ મલ્ટી સ્ટોરે બિલ્ડિંગ્સ, એટલે કે બહુમાળી, મલ્ટી સ્ટોરે, સ્ટોર મતલબ આપણે કહી શકાય મંઝિલ અથવા તો માળ, એટલે કે બહુમાળી, એક કરતાં વધારે માળ હોય એને બહુમાળી કહી શકાય, બરાબર. જનરલી 10-10 માળની ઇમારતો હોય અને તમે બહુમાળી કહી શકો છો, રાઈટ. એટલે કે બહુમાળી ઇમારતો, હોસ્પિટલ, હોટલ, ફેક્ટરી અને ઓફિસની છત ઉપર, ઓન ધ ટોપ ઓફ એટલે કે ની છત ઉપર, એટલે કે આ બધી જગ્યાની છત ઉપર તમે ચમકદાર અને કાચ જેવી પ્લેટો જોઈ છે, એવું કહેવા માંગે છે. આખા વાક્યનું ગુજરાતી આવું કંઈક થઈ શકે, બરાબર. દે આર સોલાર હીટર્સ એટલે કે તે બધા તમે જે જોયા છે, નોટ કર્યા છે, એ બધા શું છે, તો કે સોલાર હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન એટલે કે આ ઉપકરણ સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. કલેક્ટ મતલબ એકઠું કરવું, ભેગું કરવું. એનર્જી મતલબ ઉર્જા. ક્યાંથી, તો કે ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. રેઝ મતલબ થશે કિરણો, ઓકે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ અને ત્યારબાદ આ જે ઉર્જા છે, જે ઉર્જા ભેગી કરી, એકઠી કરી, એનું ગરમીમાં રૂપાંતર છે. કન્વર્ટેડ મતલબ રૂપાંતર, તો કે ઇન્ટુ હીટ, હીટ મતલબ ગરમી. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર અને આ જે ગરમી છે કે જે સોલાર એનર્જીમાંથી ઉત્પન્ન કરવામાં આવી, એનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે કરવામાં આવે છે, બરાબર. હીટ વોટર એટલે કે પાણી ગરમ કરવા માટે, યુઝડ એટલે કે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે ઉર્જા એકઠી કરી સૂર્યના કિરણોમાંથી, એની મદદ વડે પાણી ગરમ કરવામાં આવે છે. ધીસ વોટર then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. અને ત્યારબાદ આ પાણીનો તે પછી, બરાબર છે, ઇઝ પુટ ટુ વેરિડ યુઝીસ એટલે કે જુદા, વેરિડ મતલબ જુદા, યુઝીસ મતલબ ઉપયોગોમાં લેવામાં આવે છે. સચ એઝ જેમ કે બેધિંગ એટલે કે સ્નાન કરવા માટે, કુકિંગ મતલબ રસોઈ બનાવવા માટે, ક્લિનિંગ મતલબ સાફ સફાઈ માટે, વોશિંગ મતલબ કપડાં કે વાસણ વગેરે જેવી વસ્તુઓ ધોવા માટે, ડ્રિંકિંગ એટલે કે પીવા માટે, એન્ડ સો ઓન અને બીજા ઘણા બધા ઉપયોગો માટે આ ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, એવું કહેવા માગે છે, ઓકે. This energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. જુઓ, the energy produced from solar rays can also light bulbs. હવે જુઓ, એવું કહેવા માગે છે કે ભાઈ એક આપણે ઉપયોગ જોયો સોલાર હીટર માટેનો,
ઓકે, બરાબર. સોલાર હીટર આપણે ઉપરનું જે જોયું, બરાબર, પેરેગ્રાફ આખો સોલાર હીટરને રિલેટેડ હતો. હવે જે જોઈએ છીએ સોલાર જે પેનલ્સ છે એના રિલેટેડ પેરેગ્રાફ છે. એમાંથી તમે લાઇટ, ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત પ્રવાહ તમે મેળવી શકો એના લગતો છે. ઓકે, જોઈએ. એટલે કે ધ એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ સોલાર રેઝ, એટલે કે સૂર્યના કિરણોમાંથી જે ઉત્પન્ન થયેલી ઉર્જા છે, કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ, એટલે કે એ બલ્બ પણ પ્રકાશિત કરી શકે છે, બલ્બ પણ ચાલુ કરી શકે છે. એન્ડ કીપ આર હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ, અને આપણા ઘરોને, અવર હોમ્સ એટલે કે આપણા ઘરોને, ઓફિસીસ એટલે કે ઓફિસોને, એન્ડ સ્ટ્રીટ્સ અને શેરીઓને પ્રકાશિત કરે છે. રાઈટ, ઇલ્યુમિનેટેડ મતલબ પ્રકાશિત બનાવવું. ઓકે, there are some villages and industrial areas in Gujarat, એટલે કે ગુજરાતની અંદર એવા અમુક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે, where કે જ્યાં this source of energy is used to light up the streets at night, કે જ્યાં આ ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ રાત્રિના સમયે શેરીઓમાં પ્રકાશ લાવવા માટે કરવામાં આવે છે, અથવા તો શેરીઓને પ્રકાશિત બનાવવા માટે આ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યાં વાત થઈ છે? તો કે ગુજરાતના અમુક ગામડાઓમાં અને ઔદ્યોગિક વિસ્તારમાં. ઓકે, thus with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. thus આવી રીતે, આમ, with their innovative ideas and hard work એટલે કે તેઓના મતલબ વૈજ્ઞાનિકોની વાત થઈ છે, એટલે કે તેઓના ઇનોવેટિવ મતલબ નવીન, બરાબર છે, અવનવા, આઈડિયાઝ મતલબ વિચારો, યુક્તિઓ, એટલે કે તેમની અવનવી યુક્તિઓ અને સખત મહેનત વડે, એન્ડ હાર્ડવર્ક મતલબ સખત મહેનત વડે, સાયન્ટિસ્ટ હેવ ટર્ન્ડ એટલે કે વૈજ્ઞાનિકોએ ફેરવી દીધી છે, બદલી દીધી છે. શું? તો કે ધ બેન મતલબ થશે આપત્તિ, એટલે કે આ આપત્તિને ઇન્ટુ અ બ્લેસિંગ એટલે કે આશીર્વાદમાં બદલી દીધી છે. બરાબર, એટલે કે તેમના નવીન આઈડિયા, નવીન વિચારો અને સખત મહેનતને કારણે, બરાબર છે, વૈજ્ઞાનિકોએ આ આપત્તિને આશીર્વાદમાં ફેરવી દીધી છે અથવા તો બદલી દીધી છે. ઓકે, વધીએ આગળ. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. The sun is a source of abundant energy. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. That's indeed a ray of hope, isn't it? જોઈએ. Man has taken help of science and technology, એટલે કે માણસે, ટેકન મતલબ લેવું, V3 ફોર્મ છે, હેઝ ટેકન એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં આવેલું છે વાક્ય, એટલે કે માણસે મદદ લીધી છે. શેની? તો કે સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને તકનીકની મદદ લીધી છે. એન્ડ ડેવલપ્ડ અને વિકસાવી છે. શું? તો કે વેરિડ વેઝ એટલે કે ઘણા બધા રસ્તાઓ વિકસાવ્યા છે, ઘણા બધા રસ્તાઓ ખોજ્યા છે. શેના? ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી એટલે કે ઉર્જા ઉત્પન્ન કરવાના, ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ એટલે કે જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના, બરાબર છે, ઘણા બધા જુદા રસ્તાઓ મનુષ્યએ, માણસે વિકસાવી લીધા છે. એ પણ કેની મદદ વડે? તો કે સાયન્સ અને ટેકનોલોજીની મદદ વડે. ઓકે, The sun is a source of abundant energy. Sun એટલે કે સૂર્ય, is a source એટલે કે એ એક સ્ત્રોત છે. શેનો? તો કે abundant energy. abundant મતલબ થશે વિપુલ, એટલે કે સૂર્ય એક વિપુલ ઉર્જાનો એક સ્ત્રોત છે. બરાબર, એમાં એક પુષ્કળ ઉર્જા છે. બરાબર, તમે એના માટે તમે જસ્ટ આઈડિયા જોઈએ છે કે તમે આ એનર્જીનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. રાઈટ, જુદા આઈડિયાઝથી તમે એની ઘણી બધી ઉર્જાનો યુઝ કરી શકો છો, યુટિલાઇઝ કરી શકો છો. રાઈટ, અને જો વાત કરીએ ઇલેક્ટ્રિસિટીની, તો આપણે ઇન્ડિયાની અંદર તો સૌથી વધારે જો ઇલેક્ટ્રિસિટી જો પ્રોડ્યુસ જનરેટ થતી હોય તો બરાબર એક કોમન જે છે, બરાબર, દહનથી
કોલના દહનથી આખી ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે, બરાબર. પણ એ વસ્તુ છે એ ઘણી બધી પ્રદૂષણને નુકસાન કરનારી અને પ્લસ ખર્ચાળ પણ કહી શકાય ખરા. હવે જો વાત કરીએ સોલાર એનર્જીની, બરાબર, તો એનો ઉપયોગ કરીને ઘણી બધી અત્યારના તમે ફાયદો લઈ શકો છો, રાઈટ. અને એનું કોઈ પોલ્યુશન થતું નથી કે પછી એન્વાયરમેન્ટને નુકસાન પણ પહોંચતું નથી. ઇવન અત્યારે તો ગવર્મેન્ટ પણ તમને ફાયદો આપે છે, તમને સબસિડી પ્રોવાઈડ કરે છે. જો તમે તમારી અગાસી ઉપર, રાઈટ, કે સોલાર પેનલ્સ ફિટ કરાવો, સોલાર સિસ્ટમ આખી ફિટ કરાવો, તો તમને ગવર્મેન્ટ પણ એમાં સબસિડી આપે છે, ફાયદો આપે છે. હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપવા માગું છું કેરાલાનું. તો કેરળ જે સ્ટેટ છે એની અંદર એ એક જ ઇન્ડિયાનું એવું સ્ટેટ છે કે જેની અંદર 95% લિટરસી રેશિયો છે. મતલબ એજ્યુકેશનનો, શિક્ષિત લોકોનો સાક્ષરતા દર જે છે એ 95% આસપાસ છે, રાઈટ. હવે આ લોકોને ત્યાં સખત પુષ્કળ ગરમી પડે અને એ લોકોએ ખાલી એટલું જ વિચાર્યું કે ભાઈ આપણે ખાલી વિચારતા રહીશું અથવા તો ખાલી આપણા આઈડિયાઝ જે છે એ શેર કરતા રહીશું, રાઈટ, તો એનાથી કશો ફેર નહીં પડે, અમલમાં મૂકવું પડશે. તો એ લોકોએ બે વસ્તુ ડિસાઈડ કરી કે આપણે આવનારા 20 વર્ષની અંદર આપણે ખાલી બે જ વસ્તુ ઉપર વધારે અમલ કરીએ. શું? તો કે ફર્સ્ટ, તો કે ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ, બરાબર, વધુને વધુ વૃક્ષો ઉગાડો. જે એટમોસ્ફેર છે, બરાબર, એની અંદર ઘણો બધો ડ્રાસ્ટિક ચેન્જ આવશે, રાઈટ. એટલે કે એ લોકોએ વૃક્ષો ઉગાડવાનું, જો ગ્રીનરી, ટોટલી ગ્રીનરી છે કેરાલાની આસપાસ, બરાબર, તો એનું કારણ આ જ છે કે એ લોકોએ અમલમાં મૂકી દીધું છે. ઘર દીઠ એક ઝાડ ઉગાડવાનું એટલે ફાઇનલ વાત થઈ ગઈ એમ. અને બીજી વસ્તુ એ લોકોએ શું ધ્યાન આપી છે તો કે ભાઈ દરેક વ્યક્તિઓના ઘર ઉપર સોલાર સિસ્ટમ ફિટ હોય ને હોય જ. સોલાર સિસ્ટમ એટલે ઓલું સોલાર હીટરવાળી વાત નથી થતી, એ તો જોઈ તો માણસો ઉપયોગ કરે, પણ આ વસ્તુ તો બધાના ઘરે જનરલી જોવા મળે. શું? તો કે સોલાર સિસ્ટમ. સિલિકોનની મોટી સોલાર પેનલ્સ ફિટ કરે અગાસી ઉપર અને એમાંથી જે ઉર્જા મળે, બરાબર છે, એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય, બરાબર. અને પ્લસ એ જે બધા એ ઉર્જા છે, બરાબર, એનો પણ એ લોકો યુટિલાઇઝેશનમાં ઉપયોગ કરી શકે ખરા, બરાબર. ફરીથી એનો ઉપયોગ કરી શકે અને એ લોકોના ઘરમાં લાઇટ બિલ પણ બહુ ઓછા આવે છે. એનું રીઝન આ જ છે કે એ લોકો સૌર ઉર્જાનો ઘણો બધો ઉપયોગ કરતા થઈ ગયા છે. ઓકે, તો કહેવાય માગે છે કે વિપુલ પ્રમાણની ઉર્જાનો એક સ્ત્રોત છે સૂર્ય. લેટ અસ હોપ ધેટ વી આર એબલ ટુ યુઝ સોલાર એનર્જી એન્ડ પ્રોવાઈડ ઇલેક્ટ્રિસિટી ટુ રિમોટ એરિયાઝ ઇન આર કન્ટ્રી. લેટ અસ હોપ એટલે કે આપણે આશા રાખીએ કે વી આર એબલ ટુ યુઝ એટલે કે આપણે સક્ષમ બની શકીએ, ઉપયોગ કરવા માટે આપણે સક્ષમ બની શકીએ. શું? તો કે સોલાર એનર્જી એટલે કે આપણે સોલારની જે ઉર્જા છે, બરાબર, એનો ઉપયોગ કરવા માટે આપણે સક્ષમ બની શકીએ. એન્ડ પ્રોવાઈડ અને આપી શકીએ. શું? તો કે ઇલેક્ટ્રિસિટી, વીજળી, ટુ ધ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી, બરાબર. રિમોટ એરિયાઝ એટલે કે દેશના દૂરના વિસ્તારો સુધી આપણે વીજળી પહોંચાડી શકીએ. એવી આપણે આશા રાખીએ કે નજીકના વર્ષોની અંદર આવું કંઈક બને. ઓકે, દેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ એટલે કે આ ચોક્કસપણે, બરાબર, ઇન્ડીડ મતલબ થશે ચોક્કસપણે, અ રે મતલબ કિરણ, એટલે કે એક કિરણ છે. શેનું? તો કે આશાનું. એટલે કે આ ચોક્કસપણે આશાનું એક કિરણ છે. ઇઝન્ટ ઇટ? શું નથી? તમને પૂછે છે, શું નથી? ચાલો, સો ગાઈઝ, ધીસ વોઝ ધ લેસન, બરાબર. આ એક લેસન આપણે કમ્પ્લીટ કર્યો. 4th લેસન વી હેવ જસ્ટ ફિનિશ્ડ. ઓકે, સો ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજે આટલું રાખીએ છીએ, બાકીનું ધ ડે આફ્ટર ટુમોરો, બરાબર. કાંઈ પણ પ્રશ્ન હોય, કાંઈ ન સમજાતું એવું કાંઈ પણ હોય, બરાબર, તો તમે વિડીયોની નીચે કમેન્ટમાં લખી શકો છો. એન્ડ સેકન્ડ થિંગ ગાઈઝ, યુ વોચ વિડીયોઝ, તમે વિડીયોઝ જોવો છો બટ યુ ડોન્ટ સબસ્ક્રાઈબ. મારા ઘણા બધા વ્યૂવર્સ એ રીતનું છે, બરાબર, કે જે વ્યૂ કરે છે વિડીયોઝ પણ સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કરો યાર, બરાબર, એનાથી મોટિવેશન મળે છે. ચાલો, હસ્તા લા વિસ્તા, હેવ અ નાઇસ ડે.